નમસ્કાર મિત્રો. ગીતા વંદના એ શ્રેણી અંતર્ગત આજે આપણે 28મા મણકામાં મળી રહ્યા છીએ. આપ સર્વેનું સ્વાગત છે મિત્રો. આપણે ગીતા વંદના અંતર્ગત ગીતાના વિવિધ અધ્યાયોમાં રહેલા પ્રત્યેક શ્લોકોનું પારાયણ કરીને એની આપણે સમજૂતી મેળવવાની છે. તો એ ઉપક્રમ અંતર્ગત આપણો જે ગીતાનો પ્રથમ અધ્યાય છે અર્જુન વિષાદ યોગ, એની ચર્ચા ચાલી રહી છે. એમાં અગાઉ 3 શ્લોકોની ચર્ચા પૂરી થઈ ગઈ છે. ચોથા શ્લોકના પહેલા ચરણની પણ ચર્ચા ગયા 27મા મણકામાં પૂરી થઈ ગઈ છે. આજના 28મા મણકામાં એ ગીતાના પહેલા અધ્યાયના ચતુર્થ શ્લોકના બીજા ચરણની ચર્ચા આપણે આજે કરવા જઈ રહ્યા છીએ. તો એ શ્લોકનું સૌ પ્રથમ આપણે પારાયણ કરીશું અને પછી બીજા ચરણના જે શબ્દો છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. થોડીક પૂર્વ ભૂમિકા બાંધી દઉં તો દુર્યોધન પોતાના ગુરુ આચાર્ય દ્રોણાચાર્યની પાસે જઈને પાંડવોનું સૈન્ય કેવી રીતનું ગોઠવાયેલું છે એના વિશે માહિતી આપી રહ્યા છે. તો એમાંનો જે ચોથો શ્લોક છે એ આ રીતનો છે: અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુધાનો વિરાટશ્ચ ધ્રુપદશ્ચ મહારથઃ. આ શ્લોકમાં એવું કહેવા જઈ રહ્યા છે કે સામે જે પાંડવ સેનામાં ઉભેલા છે કોણ છે? તો અત્ર, અહીં આ પાંડવ સેનાની અંદર કે છે મહેશ્વાસા સુરા, જેમની પાસે મોટા મોટા ધનુષ્ય છે એવા સુરવીરો, સુરાહા, સુરો છે કે છે, સુરવીરો છે કે છે. અને એ પાછા કેવા છે? વિભાર્જુન સમાયુધિ, યુધિ એટલે યુદ્ધની અંદર કે છે. એ તો કે પાછા કેવા છે? ભીમ અને અર્જુન સમાન છે, એટલે બળમાં ભીમસેન જેવા અને શસ્ત્રાસ્ત્રમાં, શસ્ત્ર વાપરવામાં કે છે અર્જુન જેવા સમાન છે કે છે. કોણ કોણ છે કે છે? તો છે યુધાનો વિરાટશ્ચ ધ્રુપદશ્ચ મહારથઃ. એ યુધાન એટલે સાત્યકી છે કે છે. વિરાટશ્ચ, વિરાટ રાજા છે કે છે. અને મહારથઃ ધ્રુપદ, અને મહારથી દ્રુપદ છે કે છે. તો આપણે આ બીજા ચરણની આજે આપણે ચર્ચા કરવાની છે. યુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ. અર્થાત આ યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા સમાન બળવાળા છે એવા ખાસ અગત્યના યોદ્ધાઓ કોણ છે? તો કહે છે યુધાન છે, એટલે કે સાત્યકી છે, વિરાટ રાજા છે અને મહારથી દ્રુપદ છે. તો દુર્યોધનની નજરમાં સૌથી પહેલા 3 યોદ્ધાઓ, જે પાંડવ સેનાના મુખ્ય 3 યોદ્ધાઓ છે એમના ઉપર એની નજર પડી છે. એક છે યુધાન એટલે સાત્યકિક, બીજા છે વિરાટ રાજા અને ત્રીજા છે દ્રુપદ. હવે સામાન્ય રીતે તો એવું લાગે કે ભાઈ આ માત્ર નામ ગણાવી રહ્યો છે દુર્યોધન, પણ ફરી પાછા આપણે આ તો વ્યાસની કલમ છે, વ્યાસની શૈલી છે, એટલે વિચાર કરવો જોઈએ કે દુર્યોધન કંઈ નામ દે તો એમને નામ ના દે, એની પાછળ કોઈ લોજિક હોય, એની પાછળ કોઈ સાયકોલોજી હોય. એટલે એ આપણે લોજિક અને સાયકોલોજી તપાસવાનું છે. આ નામોની પાછળ શું રહસ્ય રહેલું છે એ જોવાનું છે. તો દુર્યોધન અહીં પહેલા યુધાન એટલે સાત્યકીનું નામ દે છે. આ સાત્યકી કોણ છે આમ તો ખરેખર? તો
નારાયણી જે ચતુરંગી સેના છે એનો એક એ સૈનિક છે સાત્યકી. તો દુર્યોધન કહેવા માંગે છે કે જુઓ, નારાયણે પોતાની સેના તો આપણને આપી દીધી, 11 અક્ષોહિણી સેના આપણને આપી દીધી, પણ એમાંનો જે સાત્યકી છે એ પાછો નારાયણની સાથે રહીને પાંડવ પક્ષે યુદ્ધ કરવાનો છે. આપણને પ્રશ્ન થાય કે સાત્યકી એ શા માટે સામેના પક્ષમાં રહ્યો અને નારાયણ સેના તો કૌરવ પક્ષમાં જતી રહી, તો સાત્યકીને રહેવાનું કારણ શું? તો એમાં દુર્યોધન એવો એક ઈશારો કરવા માંગે છે કે સાત્યકી જે ખરો ને એ મૂળમાં તો અર્જુન પાસેથી આ યુદ્ધ કળા શીખ્યો છે. શસ્ત્ર વાપરવાની જે ટેકનિક છે એ બધું એ કોની પાસેથી શીખ્યો છે? તો કહે તો અર્જુન પાસેથી શીખ્યો છે. તો અર્જુન પાસેથી શીખ્યો છે એટલે એનો શિષ્ય થયો, અને શિષ્યના નાતે એ ગુરુના પક્ષે રહીને યુદ્ધ કરવાનો છે. અહીં કિસ્સારો એ કરે છે કે જુઓ, એક સાત્યકી થોડા સમય માટે પણ અર્જુન પાસે રહીને જો યુદ્ધ કળા શીખ્યો તો એમના પક્ષે રહીને યુદ્ધ કરવાનો છે. જ્યારે તમારો શિષ્ય એટલે દૃષ્ટદ્યુમ્ન તમારી પાસેથી શીખ્યો પણ તમારી સામે જ હવે એ બાણ ઉઠાવવાનો છે. જો આ બે વચ્ચેનો ફરક જોઈ શકે છે કે પેલો સાત્યકી અર્જુનના પક્ષે રહીને યુદ્ધ કરવાનો છે કેમ કે એનો ગુરુ છે. તો ખરેખર તો દૃષ્ટદ્યુમ્ને તમારા પક્ષે રહીને યુદ્ધ કરવું જોઈએ કેમ કે તમે એના ગુરુ છો, પણ તો હવે તમારી સામે જ બાણ ચલાવવાનો છે. અને જોઈ લો કે તમે કેવો શિષ્ય તૈયાર કર્યો છે. એક આ ઈશારો યુધાન એવો શબ્દ વાપરી અહીં વ્યાસે કર્યો છે, સંકેત કરેલો છે. પછી બીજું નામ મૂક્યું છે વિરાટસ્ય. વિરાટનું નામ મૂકવાનું શું કારણ છે? તો વિરાટનું નામ મૂકવાનું કારણ એ છે કે આ વિરાટે જ પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં રહેવાના હતા ત્યારે પાંડવોને એણે એના ઘરમાં જ આશરો આપેલો, એના રાજ્યમાં જ આશરો આપેલો. એટલે ખરેખર તો આપણા વિરોધી પાંડવો અને પાંડવોના આશ્રય આપનાર અને એમના ત્યાં રાખનાર એવો વિરાટ છે. એટલે જુઓ તો પહેલેથી જ આપણો વિરોધી છે. અને ગોગ્રહણ આખો પ્રસંગ જે છે, ગાયોને વાળવાનો જે પ્રસંગ હતો એ સમય દરમિયાન પાછું કહે છે આપણે તો યુદ્ધ થયેલું અને એ વખતે પાંડવો આપણા ઉપર છાઈ થઈ ગયેલા કે છે. એટલે આ વિરાટ છે કે છે એને તમે ઓછો ના સમજશો કે છે. એણે પાંડવોને એ વખતે આશ્રય આપેલો ત્યારથી કહે છે એનો પક્ષપાતી બની ગયો છે પાંડવોનો કે છે. એટલે એને તમે બરોબર ઓળખી લો કે છે કે આ કોણ છે, આ વિરાટ છે કે છે. અને પછી કહે છે મહારથ દ્રુપદ, અને મહારથી દ્રુપદ છે કે છે. પછી દ્રુપદને યાદ દેવડાવે છે. જુઓ પાછું ત્રીજો કોણ છે? જે તમારો જ શત્રુ, આમ તો ખરેખર તમારો બાળપણનો મિત્ર, લંગોટ્યો તમારો, પણ જુઓ એ જ તમારો દુશ્મન બની ગયો. આમ તો ખરેખર તમે બંને જ્યારે જોડે ભણતા હતા ત્યારે વાતચીત, જ્યારે તમે એમ કહેલું કે દ્રુપદ તારામાં રાજાના બહુ લક્ષણો છે અને તું ભવિષ્યમાં રાજા બનીશ, ત્યારે દ્રુપદે તમને નાનપણમાં કહેલું કે જો હું રાજા બનીશ તો અડધું રાજ્ય તને આપી દઈશ, અને આવું વચન એણે આપેલું. પણ એ જ દ્રુપદ જ્યારે રાજા બન્યો અને તમે જ્યારે એકદમ દરિદ્ર અવસ્થામાં હતા ને એની પાસે ગયા ત્યારે એણે તમારું અપમાન કર્યું. અને જ્યારે તમે ઓળખ આપી કે હું તારો બાળપણનો લંગોટ્યો, તારો ભાઈબંધ દ્રોણ, આજે હું તારી પાસે આવ્યો છું અને માટે હું તને કહી રહ્યો છું કે તું મને તારું અડધું રાજ્ય આપ, હું તારો મિત્ર તને કહી રહ્યો છું કે છે, બાળપણનું તને વચન યાદ દેવડાવું છું કે છે. ત્યારે આ દ્રુપદે તમારી એ મિત્રતાને ઠોકર મારી દીધી અને કહ્યું તમે એક બ્રાહ્મણ છો, તમારે જે જોઈતું હોય લઈને જાઓ, એથી આવી બધી કઈ વાતો ના કરતા. અને ત્યારથી તમારા દ્રુપદ વચ્ચે વેર બંધાઈ ગયેલું કે છે.
યાદ કરો એ દિવસો કે છે. પછી એ જ દ્રુપદને તમે જીતવા માટે અમને કૌરવ પાંડવોને આજ્ઞા કરી અને એમાંથી અર્જુન એમને જીતીને લઈને આવેલો. અને પાછું એ જ દ્રુપદ જે ખરેખર પાંડવોનો વેરી બનવો જોઈએ, એની જગ્યાએ એ દ્રુપદની પુત્રી દ્રૌપદી એ પાછી કહે છે કે પાંડવો સાથે એના લગ્ન થયા અને એમના પક્ષમાં જતો રહ્યો. જે અર્જુન જેને જીતી લાવેલો બધાની વચ્ચે ભરસભાની અંદર એને લઈ આવીને બાંધી રાખેલો કે છે, એને જ કે પોતાનો જમે બનાવ્યો અને એ કહે છે પાછો અત્યારે એના પક્ષમાં યુદ્ધ કરવા માટે ઊભો છે. એટલે તમારી સામે તમારો શત્રુ ઊભો છે અને આ શત્રુએ માત્ર એટલેથી વાત પૂરી નથી કરી, એણે યજ્ઞ કર્યો તમારી સામે ટકી રહે, તમને મારી શકે હોય પુત્રની એ માગણી કરી અને એમાંથી જ આ યાજ્ઞસેની એટલે દ્રૌપદી એમાંથી જન્મી અને યજ્ઞસેન એટલે ધૃષ્ટદ્યુમ્નનો જન્મ થયો કે છે. એટલે જો એનો બે છોકરો છે, દ્રૌપદી તો પાંડવોના ઘરમાં જાય છે એટલે તમને મારવા માટે જ આ બંને છોકરા પેદા થયા છે અને દ્રૌપદી કે છે પાંડવોના ઘરમાં છે એટલે પાંડવોના પક્ષમાં છે કે છે. અને ધૃષ્ટદ્યુમ્ન જે યજ્ઞસેન એનું નામ, બીજું નામ, અને એનું નામ ધૃષ્ટદ્યુમ્ન, એ જ કહે છે આજે તમારો પાછો શિષ્ય પણ બન્યો. તમે ભોળા ભાવે એને ભણાયો અને એનું પરિણામ શું થયું કે આજે તમારી સામે મોરચો માંડીને ઊભો છે અને એ જ પાછો પાંડવ સેનાનો મુખ્ય અધિપતિ બન્યો છે, સેનાનાયક બન્યો છે. તમે વિચાર તો કરો કે તમને માનનારો જે શત્રુ છે એને જ પાંડવોએ પોતાના પક્ષનો મુખ્ય સેનાપતિ બનાવ્યો છે. તમે જુઓ પાંડવોને તમે ઓછા ના સમજતા, બહારથી ભલે સારા સીધા દેખાય પણ એમના અંદર તો કેટલું કપટ ભરેલું છે. આમ કરીને દુર્યોધન આ નામો દ્વારા દ્રોણના ગુસ્સાને ઉપસાવવાનું કામ કરે છે, એને વધારવાનું કામ કરે છે, એને એક પ્રકારનો અગ્નિ આપવાનું કામ કરે છે. એટલે સામાન્ય રીતે આ નામ એવું દેખાય કે ભાઈ એને 3 જણના નામ દીધા. કયા કયા 3 જણ? તો કહે છે યુધાનો, વિરાટશ્ચ, દ્રુપદશ્ચ, મહારથ. મહારથી એવો દ્રુપદ, જેની જોડે અનેક મોટી સેના છે એવો દ્રુપદ. મહારથનો શબ્દ અર્થ પાછો બહુ વિસ્તૃત છે, એ પાછું કોઈક વખત જોઈશું આપણે. તો મહારથી એટલે જે મોટા રથવાળો છે, જેની પાસે ઘણું બધું સૈન્ય છે, એવો આ દ્રુપદ કે છે તમારી સામે આવીને ઊભો છે. એટલે તમારો શત્રુ તમારી સામે છે. એટલે આ 3 જણા જે લાઈનનો ગણાયા, આ 3 જણા વિશ્વાસપાત્ર નથી. પહેલા આ વાત સમજી લો. નથી તો સાત્યકી વિશ્વાસપાત્ર, નથી તો વિરાટ વિશ્વાસપાત્ર, નથી તો દ્રોણ વિશ્વાસપાત્ર. પણ સાત્યકીનો એક ગુણ એ ખરો કે જે ગુરુ પાસે ભણ્યો એ ગુરુના માર્ગદર્શન નીચે જ એવો યુદ્ધ કરવાનો છે. એટલે અર્જુન પાસે ભણ્યો એટલે ભલે નારાયણ સેના વિરુદ્ધ પક્ષમાં હતી છતાંય પોતાની સેના સામે એ લડવાનો છે અને અર્જુનનો શિષ્ય બનીને એ અર્જુનની સાથે રહીને યુદ્ધ કરવાનો છે, અર્જુનના પક્ષે રહીને યુદ્ધ કરવાનો છે. આ એનું શિષ્યત્વનું એક પરિણામ છે. જ્યારે બીજી બાજુ તમારો જ શિષ્ય ધૃષ્ટદ્યુમ્ન, જે તમને મારવા માટે જન્મ્યો છે, એ તમને ભોળવીને તમારી પાસેથી શિક્ષા લઈ ગયો, તમારી પાસેથી વિદ્યા લઈ ગયો અને એ જ આજે તમારી સામે આવીને ઊભો છે. એટલે જોઈ લો તમારી સામે કોણ કોણ આવીને ઊભું છે. અને પાછું દ્રુપદ તો છે જ, વિરાટ છે, જેણે પાંડવોને આશ્રય આપેલો, એટલે એ પણ તમારો શત્રુ છે, ખાસ શત્રુ છે. અને દ્રુપદ છે કે છે તો કે છે આ જે 3 મહારથીઓ મને સામે દેખાય છે એ 3 તમારા મુખ્ય શત્રુ છે કે છે. આ સમજી ચાલો કે છે. એમાં યુધાન એટલે સાત્યકીનું નામ તો ધૃષ્ટદ્યુમ્નની અવેજીમાં આપ્યું છે કે ધૃષ્ટદ્યુમ્ન જેમ હું તમારી પાસેથી ભણ્યો એમ સાત્યકી અર્જુન પાસેથી ભણ્યો, પણ ધૃષ્ટદ્યુમ્ન તમારા સામે પક્ષે જઈને ઊભો રહ્યો. જ્યારે સાત્યકી એટલો સારો કહેવાય કે પોતાની નારાયણ સેનાનો સાથ છોડી આજે
અર્જુનની સાથે રહીને યુદ્ધ કરવાનો છે. એ ગુરુ ઋણ ચૂકવવાનો છે અને તમારો શિષ્ય તમને મારે ઋણ ચૂકવશે. આવું આડકતરી રીતે એમાં સંકેત રહેલું છે. તો મિત્રો, અત્ર સૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ. અત્ર અહીં કે છે મોટા મોટા ધનુષ્યવાળા આ સુરવીરો જ કે છે. અને યુદ્ધમાં તો એ ભીમ અને અર્જુન જેવા છે, એટલે બળમાં ભીમસેન જેવા, અને શસ્ત્ર છોડવાની બાબતમાં એ અર્જુન જેવી તાકાતવાળા છે કે છે. અર્જુન જેવા શસ્ત્ર વિદ્યામાં પાવરફુલ છે. અને એવી 3 વ્યક્તિઓ મને ખાસ દેખાઈ રહી છે. એક તો યુયુધાન, જે અર્જુન જોડે તૈયાર થયેલો, એટલે વિચાર કરો કે કેટલો પાવરફુલ હશે, એનો શિષ્ય છે કે છે. બીજો છે વિરાટ રાજા કે છે, અને ત્રીજો છે દ્રુપદ રાજા. આ 3 જણા મારી સામે મને દેખાઈ રહ્યા છે, અને માટે હું તમને ચેતવી રહ્યો છું કે આ કોઈ ઓર્ડિનરી વ્યક્તિઓ નથી. પછી એ મૂળમાં તો તમારા શત્રુઓ જ છે કે છે, અને એમણે કામ જ એવો કર્યો છે કે દિવસે દિવસે તમારા તરફની શત્રુતા એમની વધે. તમે ભલે એમના પ્રત્યે લાગણી ભાવ રાખતા હોય, પણ તમે સમજી ચાલો કે પાંડવ સેનાના આ 3 મહારથીઓ એ બિલકુલ તમારા વિરોધી છે, તમારા પ્યોર શત્રુ જ કે છે, અને માટે એમનો તમારે સામનો કરવાનો છે. માટે હે આચાર્ય, હવે તમે સાવધ રહેજો કે તમારે કોની સામે લડવાનું છે. તો આ ચતુર્થ શ્લોકની ચર્ચા આપણે અહીંયા પૂરી કરીએ છીએ. આવતી વખતે 5મા શ્લોકની ચર્ચા કરીશું 29મા મણકામાં. ત્યાં સુધી આવજો મિત્રો. નમસ્કાર.